સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। સૌથી પહેલા તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। કેમ છો બધા? તો આજે હું તમારા માટે મસ્ત મજાની રેસીપી લઈને આવી છું। તો રેસીપીને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે રેસીપી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે સામગ્રીમાં ખજૂર, જે સીડલેસ ખજૂર આવે છે તે લીધો છે, ઘી છે, સૂકું કોપરાનું ખમણ છે, બદામનું કતરણ છે, કાજુની કતરણ, પિસ્તાની કતરણ અને જે મોરા બિસ્કિટ મેરીગોલ્ડના આવે છે તે આપણે લીધા છે। તો ચાલો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। તો ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે પહેલાં ઘી ગરમ કરીશું। તો ઘી મેલ્ટ થઈ ગયું છે, આપણે તેમાં ખજૂરને શેકવાનો છે। આપણે ખજૂરને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સોફ્ટ થાય ત્યાં સુધી શેકવાનો છે। આ રેસીપી બાળકોને ખૂબ જ ભાવે છે, જે કેક જેવી લાગે છે તો બાળકો વસે ખાઈ લે છે। ખજૂરને સોફ્ટ થતાં લગભગ 4 થી 5 મિનિટ જેવો સમય થઈ જશે, કારણ કે તેને મીડિયમ ફ્લેમ ઉપર જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે। 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો ખજૂર થોડો સોફ્ટ થઈ ગયો છે। આપણે હજુ તેને 1 થી 2 મિનિટ માટે શેકીશું। તો તમે જોઈ શકો છો ખજૂર 4 થી 5 મિનિટ શેકાય અને સરસ સોફ્ટ થઈ ગયો છે। આ સ્ટેજ ઉપર આપણે પિસ્તાની કતરણ ઉમેરીશું, બદામની કતરણ ઉમેરીશું, કાજુનો કતરણ ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે ડ્રાયફ્રૂટ અને ખજૂર બધું મિક્સ કરીને એક સાથે મેળવી લઈશું। તો તમે જોઈ શકો છો બધું આપણે ભેગું કરી લીધું છે અને હવે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે તેને આપણે થોડો આવી રીતના લુવો લઈ આવી રીતે બિસ્કિટની ઉપર મૂકી અને બિસ્કિટને કોટ કરી લેવાનું છે। આપણે બીજી બાજુ પણ આવી રીતે કરી દઈશું, કોટ કરી દઈશું બિસ્કિટને। તમે જોઈ શકો છો હવે આપણે કોપરાનું છીણ નાખી અને તેની ઉપર આવી રીતે રંગ દોડી દઈશું। તમે જોઈ શકો છો સરસનું બિસ્કિટ તૈયાર થઈ ગયું છે। તો આવી રીતે આપણે બીજા બિસ્કિટને પણ કરી લઈએ, થેપી લઈશું। ખાવામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બાળકો બિસ્કિટના લીધે ખાઈ પણ લે છે। ફરીથી આપણે બીજું પડ પણ બનાવી લઈશું। બીજી બાજુ બિસ્કિટની બાજુ પડ મૂકી હાથેથી પ્રેસ કરી અને આપણે કોટ કરી લઈશું કોપરાના છીણમાં। તો આપણે બધા બિસ્કિટ આવી રીતે તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો મિત્રો, બધું જ ખજૂર બિસ્કિટ બનીને તૈયાર છે। એક બિસ્કિટ મેં તમને ભાંગીને બતાવ્યું છે ને, એકદમ મોઢામાં પાણી આવી જાય તેવું સરસનું એકદમ કેક જેવું જ લાગે છે, તમે જોઈ શકો છો નજીકથી। તો ચાલો આપણે બિસ્કિટને સર્વ કરીએ।
રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આવી નવી રેસીપીના વિડીયો સાથે. તો આવજો. જય સોમનાથ. બાય.